બેઝિકલી આપણે જે વાત કરીએ કે 90s, તો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ રેડીમેડ વોઝ નોટ એન ઓપ્શન. રાઈટ. ટેલર મેડ કે જે કપડાં સીવડાવીને બેઝિકલી કે સ્ટિચ કરીને પહેરવા એક જ ઓપ્શન હતો. એટલે ત્યારે ઘરના વડીલ હોય કે ઘરનું યંગ જનરેશન હોય કે કિડ હોય, એ લોકો માટે કપડાં એટલે દિવાળી છે કે કોઈ ફેસ્ટિવલ છે ત્યારે સ્ટિચ કરાવવા એ એક જ ઓપ્શન હતો. અને આખું ફેમિલી ત્યારે સ્ટિચ કરાવતું. અને હવે ફરક એ છે કે there are so many options like રેડીમેડ છે, ઓનલાઈન શોપિંગ છે. આ બધા ઓપ્શન્સ એટલા બધા વધી ગયા છે કે નાઉ એટ અ કમ્ફર્ટ ઓફ યોર હોમ. હવે ઘરે બેઠા મંગાવ્યું, ટ્રાય કર્યું, ન મજા આવી તો તમે રિટર્ન કર્યું. સાઇઝીસ થઈ ગઈ છે. હવે કોઈને એવું ટેલર મેડ ક્લોથ સિવાયના બી લેઝિયર વેર ને એવું બધું બી કેટેગરી વધતી ગઈ છે. એટલે પહેલાં જે 90s જે તમે કહો ત્યારે એક જ ઓપ્શન હતો કે ભાઈ કપડાં સ્ટિચ કરીને જ પહેરાતા. હવે આખો વે આઉટ ચેન્જ થઈ ગયો છે કે લોકો પોતાના એક સારા પરફેક્શન માટે સ્ટિચ કરાવે છે, પણ એની સિવાય પણ એમની પાસે હવે રેડીમેડના પણ ઓપ્શન્સ થતા જ છે. રાઈટ. So we're meeting Pratik Buddhadev and Rajan Buddhadev, the owners of Sadhguru. And we know Sadhguru આટલા વર્ષથી તમારું ચાલી રહ્યું છે સક્સેસફુલી એન્ડ પીપલ લાઇક યોર ક્લોથિંગ. તો જેમ તમે કીધું કે હવે 90sમાં ને અત્યારે થોડું ડિફરન્સ છે, તો પહેલાં છે ને ફેબ્રિકની કદર હતી. પીપલ યુઝ ટુ એડમાયર ધ ફેબ્રિક, ઓરિજિનલ કયું છે, ટકાઉ કયું છે. હવે કેવું છે, પીપલ ટ્રસ્ટ બ્રાન્ડ મોર રાધર દેન ફેબ્રિક. સો હાઉ ડુ યુ હેન્ડલ? એકચ્યુઅલી બ્રાન્ડ્સમાં કેવું થાય છે કે કસ્ટમર અત્યારે બ્રાન્ડ્સ જ જોવે છે અને મેઇન મને એમાં ફેશન જોવે છે કે મને અત્યારે લેટેસ્ટ શું આવેલું છે, અત્યારે શું ટ્રેન્ડ છે. મેઇન લાસ્ટિંગ સુધી અત્યારે કોઈ નથી જોતું કે ભાઈ લાસ્ટિંગ કેટલું ચાલે છે અને માટી ઓછું કરી, પણ મને અત્યારનું જે લેટેસ્ટ છે ને મને એ પહેરવું છે. ધેટ્સ ઇટ. તમે લોકો 3 ભાઈઓ બિઝનેસમાં છો ઘણા વખતથી, તો તમને બિઝનેસમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે કે તમે ત્રણેય તમારી રિસ્પોન્સિબિલિટીઝ બાટી લીધી છે, તમે એકબીજામાં ઇન્ટરફિયર ન કરો કે નો યુ આર્ગ્યુ એટ વન પોઈન્ટ અને તમે બહાર આવો ત્યારે યુ આર ઓલ ડેક્ડ અપ કે બસ અંદર બધું પતી ગયું, હવે બહાર વી આર ઓનર્સ. હાઉ ડુ યુ ડીલ વિથ દેટ? સી ડિફરન્સ ઓફ ઓપિનિયન, તમે ફેમિલી લાઈફ હોય કે બિઝનેસ લાઈફ હોય, કોઈ પણ લાઈફ હોય, ફેમિલીમાં પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન થતા હોય. એવી જ રીતે ટ્રુ કે ભાઈ કાંઈ પણ ડિસિઝન લેવાનું હોય બિઝનેસ રિલેટેડ, તો પરચેઝિંગ છે, માર્કેટિંગ છે, સેલિંગ છે, એમાં નાના મોટા ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે. બટ એક ક્લિયર કટ વસ્તુ છે, એ ડિફરન્સ ઓફ ઓપિનિયન છે, પણ આપણી બ્રાન્ડ છે એના માટે બેસ્ટ શું છે, અમારા ત્રણેયનો એક જે કહેવાય ને કનેક્ટિંગ ડોટ કહો ને, એ છે કે અલ્ટિમેટલી વી આર ફાઇટિંગ ફોર નોટ ફોર અવર ઓપિનિયન, બટ આપણી બ્રાન્ડ છે એ આપણી છે. ઇટ્સ નોટ ફોર મી ઓર હિમ ઓર અધર બ્રધર. એ આપણી પોતાની છે. એટલે એ બ્રાન્ડને સક્સેસફુલ આગળ કેવી રીતે લઈ જઈ શકીએ ને, એના માટે બધાનો પોતાનો ઓપિનિયન આપે કે આપણે આ રીતે લઈ જઈ શકીએ. ભાઈનું ઓપિનિયન કદાચ ડિફરન્ટ હોય, ત્રીજા ભાઈનું, બટ અલ્ટિમેટલી વી કમ એટ અ સોલ્યુશન કે ભાઈ અલ્ટિમેટલી કરવાનું છે શું કે ભાઈ આપણી બ્રાન્ડ પ્રમોટ થવી જોઈએ આગળ. એના માટે સારું શું છે ને એ એના પોઈન્ટ ઉપર પછી ત્રણેય એગ્રી થાય કે યસ બ્રાન્ડના ડેવલપમેન્ટ માટે અલ્ટિમેટલી આ વ્યૂ પોઈન્ટ સાચો છે. See, men's are easy. Let me tell you. Females are difficult. So, તમારે તો ચલો ઇઝી છે, તમે અંદર ભાઈઓ છો, વાત સોર્ટ થઈ ગયું. When your wives are involved, તો આર ધેર એની ક્લેશિસ ઓર એ લોકો ઇન્વોલ્વમેન્ટ આપે તમારા વર્કમાં કે સજેશન આપે કે હાઉ વોટ ઇઝ દેટ? એકચ્યુઅલી એ લોકો સજેશન્સ અત્યાર સુધી તો નથી, પણ આગળ હવે એવું પ્લાનિંગ કરી છે કે એ લોકો જનરેશન્સ બધા આવે, ગર્લ્સ આવે, મારી ઘરની બધી નેક્સ્ટ જનરેશન આવે. અમે એવું જ એક્સપેક્ટ કરી છે કે આ નેક્સ્ટ જનરેશન બે કરે તો સારું, કારણ કે આ એક ફ્યુચર છે. આનો ઓપ્શન્સ ક્યારેય મળવાનું જ નથી. ફેબ્રિક ટેલર મેડ એ લાઈફ લોંગ રહેવાનું છે. બાકી બધી વસ્તુના ઓપ્શન્સ મળવાના છે, કારણ કે એઆઈ આવી જવાનું છે, ઓલી બધી આવી જવાનું છે. રેડીમેડ્સ તો મારે કઈ સ્ટાઇલ બનવું, પણ આને જે કસ્ટમ મેડ છે ને બધાના ફિગર્સ અલગ અલગ હોવાના છે. રાઈટ. મેજરમેન્ટ પરફેક્ટ કોઈને આવવાના નથી. રેડીમેડ્સ કરતાં ફાર મોર બેટર ઓપ્શન છે કસ્ટમ ટેલરિંગ. જ્યાં ટેલરિંગ નથી કરતા, ઓનલી ફેબ્રિક્સ આપી છે. પણ ફેબ્રિકમાં એ તમને વેરાયટીઝ એટલી મળે કે રેડીમેડમાં તમે જાઓ કોઈ બી સ્ટોરમાં તો તમને કેટલી તમારી સાઇઝ 5 to 10 મેક્સ. રાઈટ. બરાબર. એની સામે આવતા લોટ્સ ઓફ ઓપ્શન કે તમે ઓલમોસ્ટ 1000 ઓપ્શન્સ તમને શર્ટ્સમાં મળી જાય, પેન્ટ્સમાં મળી જાય, એથેનિક્સમાં મળી જાય, બધામાં તમને વધારે ઓપ્શન્સ રેડીમેડ કરતાં આમના તમને કસ્ટમ. સો હાઉ ડુ યુ સોર્સ ધ ફેબ્રિક? તમારામાંથી કોઈ સ્પેશિયલી ફેબ્રિક લેવા જાય કે હવે ડીલિંગ ઇઝ બીકમ વેરી ઇઝી?
ડીલિંગમાં એવું છે કે હવે આખો વે બદલાઈ ગયો છે. પહેલાં એવું હતું કે ટ્રેડિશનલી આપણે સિઝનના કોઈ પર્ટિક્યુલર ટાઈમે જવાનું થાય કે ભાઈ મુંબઈ છે કે દિલ્હી છે કે જે બી હબ કહેવાય ફેબ્રિક્સના, ત્યાં બનારસ છે. તો અલગ અલગ ઇન્ડિયાના જે સ્પેશિયાલિટી સેક્ટર કહેવાય કે ભાઈ આ પર્ટિક્યુલર તમારે સિલ્ક છે તો બનારસી ફેમસ છે. ફોર ઇવન ઇન લેડીઝ ઓલ્સો સારીઝ છે તો એ બનારસી સિલ્ક જ વધારે પ્રિફર કરતા. એવી રીતે મેન્સમાં બી અલગ અલગ ફેબ્રિક માટે જે સારો સોર્સ છે ત્યાં ફિઝિકલી જતા અને અલગ અલગ સારા સોર્સિસ પાસેથી આપણે આપણી ડિઝાઇન્સની બધું પિક કરતા હોય. પણ હવે આફ્ટર ટેકનોલોજીના જે અત્યારે જે યુગ છે એમાં વોટ્સએપ છે, વિડીયો કોલિંગ છે, આ બધા વેઝથી અને ઇવન કુરિયર સર્વિસીસ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે સેમ્પલ્સ ઉપરથી પણ અહીંયા બેઠા બેઠા કામ થઈ શકે છે. નો ડાઉટ ફિઝિકલી તમે રૂબરૂ જઈને જે સોર્સિંગ કરો કે જે બી સારી પોતાની ડિઝાઇન્સ ડેવલપ કરો એની કોઈ મેચિંગ નથી. પણ અત્યારનો ટાઈમ એવો ફાસ્ટ થઈ ગયો છે કે લોકોને દરેક વસ્તુ ક્વિક જોઈએ છે. લેટ ઇટ બી કસ્ટમર હોય કે આપણે હોય, આપણે આપણા વેન્ડર પાસેથી બી આપણે ઓર્ડર કરેલા ગુડ્સ એકદમ સ્પીડથી જોઈએ છે. અને કસ્ટમરને તો આજે આપી દો તો કાલ નથી જોતું, એટલી સ્પીડમાં. ભલે કસ્ટમાઇઝ ટેલરિંગ સાથેની વસ્તુ હોય, આપણે કરતા નથી કસ્ટમાઇઝ, પણ ફેબ્રિક એટલી સ્પીડથી જોઈ છે કે એને આજે આપી દો ને તો કાલ ઉપર નથી જવું. એટલે એ ઓલામાં અત્યારે ફરક એ પડી ગયો છે કે હવે ત્યાંથી વેન્ડર્સને ત્યાંથી સેલ્સના પર્સન આવીને બી આપણે ત્યાં આવીને રૂબરૂ આવીને વિઝિટ કરીને આખું કામ સોર્ટિંગ કરી દઈએ છીએ, ઇઝી કરી દઈએ છીએ. એટલે યુ શુડ હેવ અ ગુડ બ્રાન્ડ કે તમને સારા લોકો અપ્રોચ કરે. એ વસ્તુ છે કે કોઈ પણ ઇન્ડિયાનો કે ઇવન આઉટ ઓફ ઇન્ડિયાની બ્રાન્ડ્સ પણ આપણે કેટર કરીએ છીએ, ઘણી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ. તો જે લોકો એના એજન્ટ્સ હશે, ડિસ્ટ્રીબ્યુટર્સ હશે, તો એઝ અ ટેરેટરી રાજકોટ નામ પડે ને તો સદગુરુ એના લિસ્ટમાં પહેલું હોય કે ભાઈ ત્યાં આપણે જવાનું છે. તો એ સારી આપણી એટલે વર્ષોથી એક બ્રાન્ડ જ વેચીએ છીએ ને બ્રાન્ડ સાથે એસોસિએટ છીએ તો એ એક બેનિફિટ આપણને મળે છે કે કોઈ પણ બ્રાન્ડને આપણી સાથે એસોસિએટ આપણે તો થવું હોય પણ બ્રાન્ડને આપણી સાથે એસોસિએટ થવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. સો ઇટ્સ લાઈક અગેન કસ્ટમર ઇઝ ધ કિંગ નાઉ. હવે બધે સર્વિસ પહોંચી જાય છે. સો યુ સેડ અબાઉટ ટેકનોલોજી. તો હવે ટેકનોલોજી તો એટલી આગળ વધી ગઈ છે, એઝ વી સેડ AI ને રીલ્સ ને ધીસ એન્ડ દેટ. હાઉ ડુ યુ ડીલ વિથ ઇટ? તમને શું લાગે છે કે ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયાએ આપણને બેટર આપ્યું છે માર્કેટિંગ માટે કે બધું બગાડી દીધું છે? બિકોઝ રોંગ નોલેજ ઘણું તમે જુઓ તો અમુક લોકો કે આ કમ્પલસરી ખાવું જ જોઈએ, અમુક લોકો કે એ નો જ ખાવું જોઈએ, તો યુ ગેટ કન્ફ્યુઝ. સો ફેબ્રિક્સમાં બી એવું જ છે. તો વોટ ડુ યુ થિંક, સોશિયલ મીડિયા હેઝ વર્સન ધ માર્કેટ ઓર હેઝ ઇમ્પ્રુવડ ધ માર્કેટ? એકચ્યુઅલી પહેલાં એવું હતું, ફૂડ માટે તો મને ખ્યાલ નથી, પણ ફેબ્રિક માટે તો અમારા માટે બહુ પોઝિટિવ રહ્યું છે. ઓકે. કારણ કે પહેલાં એવું હતું કે આ એક પહેરવું પછી સેકન્ડ ટાઈમ રિપીટ કરી શકતા હતા, પણ ઇન્સ્ટાગ્રામ આવ્યા પછી એક ક્લોથ સેકન્ડ ટાઈમ તમે રિપીટ નથી કરી શકતા. રાઈટ. સેમ વસ્તુ સેલિબ્રેશન એટલા વધી ગયા છે. એકનો પોસ્ટ જોઈ અત્યારે ન્યૂ ટ્રેન્ડ છે પ્રી દિવાળી સેલિબ્રેશન, જે ઓનલી ફ્રેન્ડ્સમાં થાય છે, ફેમિલીમાં તો થતું જ આટલા ટાઈમથી, પણ આ યર્સથી ન્યૂ ટ્રેન્ડ છે કે જે પ્રી દિવાળી સેલિબ્રેશન, દિવાળી જેવું જ એટમોસ્ફિયર હોય, દિવાળી જેવું જ ડેકોરેટિવ હોય અને બધા ફ્રેન્ડ્સ ભેગા થાય, ફાયર ક્રેકર્સ કરે, ડિનર કરે અને એના સેલિબ્રેશન કરે. એ આ યર્સથી નવો ટ્રેન્ડ છે કે જે અમારા માટે ગુડ છે કે બધા ન્યૂ ક્લોથ્સ કરાવે અને બધાને નવું જોવા મળે. સારું. રાઈટ. એક નવા નવા ટ્રેન્ડ્સ છે ને ઇન્સ્ટાગ્રામ થ્રુ તરત જ વાયરલ થઈ જાય છે, જેના હિસાબથી ટ્રેન્ડ ફરતો રહે છે. રાઈટ. Each thing has a positive and negative both. ટ્રુ. પોઝિટિવ છે પણ થોડું ચેલેન્જિંગ બી થઈ જાય, કારણ કે યુ નીડ ટુ અપડેટેડ. તમારે રેગ્યુલરલી નવી ડિઝાઇન્સ, નવી સ્ટાઇલ્સ, નવા અત્યારના કલર્સ, એ બધા માટે અમારે ઓન ધ ટોઝ રહેવું પડે. કારણ કે એક જ કસ્ટમર અલગ અલગ વર્ષના ફેસ્ટિવ માટે, અલગ અલગ આવા નવા ટ્રેન્ડ્સ માટે, આઉટફિટ માટે આવતા હોઈએ, તો આઈ નીડ ટુ બી ઓન માય ટો કે ભાઈ એને નવા આઉટફિટમાં શું કલર આપવો, શું સ્ટાઇલિંગ આપવું. સો યા ચેલેન્જિંગ બી છે અને એમાં જ મજા છે, એમાં જ તમને નવું ડેવલપ કરવાનો મોકો પણ મળે છે. રાઈટ. સો આઈ બિલીવ કે બિકોઝ ઇટ્સ અ ફેમિલી બિઝનેસ, તમે બહુ પહેલાંથી બિઝનેસમાં આવી ગયા હશો, સો તમારો એક્સપિરિયન્સ સ્પેન એ બહુ લોંગ હશે. સો એની વન થિંગ, વન એડવાઇસ તમારા ડેડે આપેલી હોય જે તમે હજી ઈમાનદારીથી એને ફોલો કરો છો?
એમને ગમે કે ન ગમે, તમને ખબર છે કે એને સારું લાગે છે એ જ દેવા. કસ્ટમર તમારી પાસે લેવાયું છે, પણ તમારે એના માટે જે બેસ્ટ હોય તમારે એને સજેસ્ટ કરી અને તમારે એને બેસ્ટ દેવાનું છે, કે નહીં કે એ લેવા આવ્યો છે કે એને જે જોઈ છે એ આપી દેવાનું. એવી રીતે નહીં, એમને જે બેસ્ટ લાગે ને તમારે સજેસ્ટ કરીને એને બેસ્ટ આપવાનું છે. રાઈટ એનાથી રિપીટ તમને કસ્ટમર મળશે. રાઈટ સો લોયલ સજેશન ટુ યોર કસ્ટમર્સ. લોયલ સજેશન. અને બીજી એક વસ્તુ કે એક જ વર્ડમાં કીધું છે, નીતિ ક્યારેય નહીં છોડવાની. નીતિ શબ્દ આવે એટલે તમે એમાં છે શબ્દ એક નાનો બે જ પહેલાંનો, પણ એ શબ્દ ઉપર બહુ બધું એમાં આવી જાય કે આપણે આપણા કસ્ટમરની જગ્યાએ રહીને કે આજે હું એ કસ્ટમર બનીને ક્યાંય ગયો હોય તો મને શું એક્સપેક્ટેશન હોય કેવી વસ્તુની, તો કે ભાઈ સારામાં સારી પ્રોડક્ટ, સારી ક્વોલિટી, બેસ્ટ પ્રાઇઝિંગ. આ આપણી એઝ એ કસ્ટમર ડિમાન્ડ હોય તો યુ પુટ યોર સેલ્ફ એટ કસ્ટમર્સ પ્લેસ, અને તમારી ડિમાન્ડ કેવી હોય ને એને 100% મેચ કરવા માટે સામે વડે શું આપવું જોઈએ એ નીતિમત્તાથી આપવું. બસ નીતિને નહીં છોડવાની, અને કસ્ટમરની જે વિશ છે ને એ હંમેશા એના કરતાં બિયોન્ડ જઈને આપવાનું. એટલે કસ્ટમર ઘણી વખત એમ કે અમે આટલું એક્સપેક્ટ કર્યું હતું, પણ તમે યુ ગીવ બિયોન્ડ ધી સર્વિસ છે આપો કે સજેશન્સ આપો. એટલે હવે અત્યારે તમે ફની વાત એવી છે કે કસ્ટમર ઇવન ઘણી વખત એટલો ટ્રસ્ટ છે કે ક્લોધિંગ આપણી પાસેથી કરી ગયા હોય, ફૂટવેર, એક્સેસરીઝ કે ઇવન કોઈ બીજી વસ્તુ પણ લેવા ગયા હોય ને, એ આઉટ ઓફ સિટી હોય, આઉટ ઓફ કન્ટ્રી હોય, ઇવન ત્યાંથી વિડીયો કોલ કે ફોન કરીને તમને સજેશન્સ લેશે કે વોટ શુડ આઈ વેર વિથ ધીસ, વોટ શુડ આઈ બાય, કઈ વસ્તુ લઉં, કેવો કલર લઉં. પ્રતિકભાઈને ખ્યાલ છે કે એમને ઘણા કસ્ટમર અત્યારે નોટ ફેબ્રિક તો લઈ ગયા હોય, પણ અત્યારે જ ફોન આવે કે ભાઈ હું અત્યારે શૂઝના સ્ટોરમાં ઊભો છું, તો વિચ કલર એન્ડ વિચ સ્ટાઇલ ઓફ શૂઝ આઈ શુડ બાય વિથ ધી પેર આઈ બોટ. રાઈટ. એટલે આ બધી વસ્તુ કસ્ટમરને એટલો ટ્રસ્ટ છે કે એ ઓન કોલ જ બધી વસ્તુ આપણી સાથે ડિસ્કસ કરે છે. અને અમુક કસ્ટમર તો એવા છે કે હવે એટલો ટ્રસ્ટ આવી ગયો છે એટલા વર્ષોથી છે કે ફોન કોલ ઉપર જ કહી દીધી કે મારા આ 4 ફંક્શનના કપડાં આવી થીમ છે, તમે તમારી રીતે જ આપી દેજો, સીધા ટેલરને પહોંચાડી દેજો. ડાયરેક્ટ ફંક્શનના દિવસ ઉપર સીધા પહેરી લે છે. અને ધેટ ટુ ઓલ્સો એવા કસ્ટમર છે કે જે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે બ્રાન્ડ લઈને બેઠા છે. કોઈ નોર્મલ કસ્ટમર નથી, પણ એમને એટલો ટ્રસ્ટ છે કે ત્યાંથી આવ્યું હશે એટલે એ મારા માટે અલ્ટિમેટલી બેસ્ટ બને છે. એ લોયલ્ટી કસ્ટમરની આપણી સાથે જળવાઈ રહે એવી નીતિમત્તા ચૂકવાની નહીં. આ એક ક્લિયર કટ એમના ફાધર અને મારા ફાધરના બિઝનેસમાં કદાચ ક્યારેક નફો ન મળે કે નુકસાન બી થાય તો ભોગવી લેવાનું, પણ કસ્ટમર સાથે નીતિમત્તા અને એમની સર્વિસ એમાં ક્યાંય તમારે બાંધછોડ નહીં કરવાની. કોઈ વાર એવું થયું છે કે તમારે એક ભાઈએ કીધું હોય કે આ કલર તમને બહુ સારો લાગશે નથી, બાજુમાં ગયો હોય ને આ બીજા ભાઈ આવીને કે આ તો જરાય સારો કલર નથી, તો હાઉ ડુ યુ હેન્ડલ ધેટ સિચ્યુએશન? એમાં એવું છે બધાની અલગ અલગ મેન્ટાલિટી કે આ શૂટ થશે, આના શૂટ મેં દઈ મારો ભાઈ છે જનરેશન, એમનો ટેસ્ટ છે એ થોડું ફોર્મલ ટેસ્ટ ઉપર એમને વધારે ઇન્ટરેસ્ટ છે. મારો થોડું એથેનિક ટેસ્ટ ઉપર વધારે છે. આમાં થોડું લિનન્સ છે, કોટન્સ છે, એ બધામાં ઇન્ટરેસ્ટ વધારે છે. તો જેમાં જેની માસ્ટરી હોય એમાં સજેશન લઈ કે ભાઈ તું આને કઈ સ્ટાઇલમાં આપણે આપશો. એટલે બધાની અલગ અલગ ડ્યુટી છે ને બધાને અલગ અલગ માઇન્ડસેટ છે જે અમારો ફૂલ પેક કરે છે વસ્તુ. રાઈટ. એવી જ રીતે આજે એકચ્યુઅલી વાત હમણાં થઈ હતી ને તો એક કસ્ટમર એક ફાઇનાન્શિયલ યશરાજભાઈ કરીને અમારી વાતમાંથી વાત થઈ કે એ તો ખરેખર ફૂલ ડે હેક્ટિંગમાંથી થાકી જવાય છે રાત. તો એણે વાત શું કીધું ખબર છે, તમે શું કામ થાકો છો, તમે સેટિસ્ફાઈડ કરો છો હરેક કસ્ટમર. રાઈટ. જેને સેટિસ્ફાઈડ નથી કરવાના ને એ ક્યારેય નહીં થાકે. કારણ કે તમારે ફૂલ ડે ઓલમોસ્ટ 100 બુકિંગ્સ હશે પર ડેની અત્યારે, એ બધાને તમે સેટિસ્ફાઈડ કરો છો એટલે તમને બધાને થાક લાગે. બાકી જેને નથી જ કરવાના એ તરત જ નીકળી જવાના કે ભાઈ તમને ગમ્યું કે ન ગમ્યું કે મેટર નથી કરતું. પણ અમારા કસ્ટમરને હરેક કસ્ટમરને મજા જ આવે. અને આફ્ટર એમના ઇવેન્ટ પછી અમે ફોલોઅપ લઈએ છીએ કેવું રહ્યું, અને બધાના સારા ફીડબેક અમને એનાથી જ અમને મોટિવેશન મળે છે. રાઈટ. સો જસ્ટ અ હિલેરિયસ ક્વેશ્ચન કે એવો કોઈ એક્સપિરિયન્સ થયો છે કે ગ્રૂમ ને બ્રાઇડ આવ્યા હોય, હવે મેચિંગ પહેરવું છે ને ચાય સે જ્યાદા કેટલી ગરમ હે, ગ્રૂમ ને ડ્રેસ લેવાનો છે ને બ્રાઇડ ઇઝ મોર સ્ટબર્ન એન્ડ ડોમિનેટિંગ કે આ નથી જ કરવું, એવું કંઈ એક્સપિરિયન્સ થયો છે ને હાઉ ડુ યુ હેન્ડલ દેટ? થતો જ હશે, બધા તો સેમ ન હોય. આ તો મારા માટે આવા એક્સપિરિયન્સીસ ડેઈલી છે. કારણ કે વેડિંગ સિઝન આવે એટલે રોજના લગભગ 5, 7, 10 સારા ફેમિલીઝ હોય કે જે ગ્રૂમ બ્રાઇડ ને બધા અત્યારે એક પેલી છે કે સાથે જ બધા ખરીદીમાં નીકળતા હોય. અને
ફેમિલીમાં 5 લોકો આવ્યા હોય ને એટલે ગ્રૂમને જનરલી તમે કીધું મેન્સ આર અ બીટ ઇઝી ધેન ધ Yes, વુમેન, yes. તો એમને કન્વિન્સ થઈ ગયા હોય કોઈ પણ આઉટફિટમાં, આપણે આપણી રીતે બેસ્ટ જ એમને આઉટફિટ સજેસ્ટ કર્યું હોય અને હી ઇઝ કન્વિન્સ. પણ અમારા માટે મજાની વાત એ છે કે કમ્પ્લીટલી બ્રાઇડ ઓપોઝિટમાં હોય, મધરને બિલકુલ, ઘણી વખત એવું બી બને કે 2 ફિમેલ્સ આર ઓન અ ડિફરન્ટ સાઇડ, એકને મેલને ગમતું હોય એ ચાલતું હોય, બીજાનો ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, પછી એક કોમન પોઈન્ટ ઉપર એમને બ્રિજ કરી અને ફાઇનલ ઓપિનિયન લેવો પડે, કારણ કે આ વસ્તુ નકર તમે કીધું એમ મેશઅપ છેલ્લે ક્રિએટ કરે. ટ્રુ. સો એક કોઈ એવો એક્સપિરિયન્સ કે તમને હંમેશા યાદ રહ્યો હોય કે આ લાસ્ટ મોમેન્ટ સુધી વી જસ્ટ રનિંગ, કે આ આટલી મહેનત પછી બી બહુ ફાઇન લાગ્યું, કે કાંઈક એવો એક્સપિરિયન્સ? એકચ્યુઅલી શેરવાનીમાં જેવું થયું હતું, લાસ્ટ યર મારા એક ફ્રેન્ડ હતા, એમને શેરવાની હેન્ડવર્કની હતી, ઓલમોસ્ટ શેરવાની એમની આઈ થિંક 1.5 કે 1.5 લાખની શેરવાની હતી અને એનું હેન્ડવર્ક વાળો ફૂલ દુપટ્ટો હતો એમ. હવે એમને ચેક ન કર્યું કે અંદર આમાં નથી, અને અમારા સ્ટોરમાં અંદર જ હતી, એટલે એમણે ફોન કર્યો મને લાસ્ટ મોમેન્ટ કે આની શેરવાનીમાં દુપટ્ટો તો છે નહીં. તો એ ફૂલ ચિંતા થઈ ગયા, અને મેં કીધું ડોન્ટ વરી, તમે જ્યાં બી બધું ક્યાં છો તમે, તો ક્યાં ટાઈમ આવ્યા છું, તો કોઈ વાંધો નહીં, તમે ફોન અત્યારે નાખો, હું તમને 10 મિનિટમાં હું તમને એરેન્જ કરાવી દઉં છું. એટલે 10 જ મિનિટમાં એમના ત્યાં પહોંચાડી હતી, 10 થી 15 મિનિટમાં મેક્સિમમ. તો એ એટલા હેપી થયા ને કે ભાઈ એકચ્યુઅલી મારી ઓલી આવે કે આ બધું મારે ચેક કરવું પડે શું શું બાકી છે, પણ એ એમને બહુ મજા આવી કે ભાઈ તમે આટલી સર્વિસ, બાકી કોઈ જ આન્સર ના આપે. ફાઇનલ ડે સન્ડે ઇવનિંગ હતી, સ્ટોર ક્લોઝ હતો અને આગલા દિવસે બધું ડિલિવરી ને બધું કમ્પ્લીટ થઈ ગયું, એટલે એઝ અ પીસ ઓફ માઇન્ડ ને ફેમિલીમાં બધા નીકળ્યા હતા. હવે એમને ફોન આવ્યો તો એ જસ્ટ વેન્ટ રનિંગ, એટલે મેં કીધું શું થયું ચિંતાને, પછી એને આવીને બધી વાત કરી કે એમનો વેડિંગ ડે ચાલુ હતો, ઇવેન્ટ પહેલાની 2 કલાક પહેલા જ્યારે બધું રેડી થાય દુલ્હો, ત્યારે એ કમતું ન કે ભાઈ મારી શેરવાનીનો દુપટ્ટો તો છે. Fashion designers as if are running from last moment સુધી. So you've done the show, fashion show with IFJD with us. So શું વિચારીને તમે પાર્ટ લીધો? How would it help you? અમે સારા આઉટફિટ્સ ડિઝાઇન કરતા હોઈએ છીએ કસ્ટમર્સ માટે, ફેમિલીઝ માટે, પણ એને એક સારા સ્કેલ ઉપર કે એટ અ પબ્લિક એટ અ લાર્જ ખ્યાલ આવે કે આ લેવલનું વર્ક, આ લેવલનું સારું ડિઝાઇનિંગ ક્લોથિંગ મેન્સ માટે, ટુ બી વેરી સ્પેસિફિક, કારણ કે ફિમેલ ક્લોથિંગ માટે દેર આર n નંબર ઓફ ઓપ્શન્સ, પણ મેન્સ માટે સારું પ્રોપર ડિઝાઇનિંગ, પ્રોપર સ્ટાઇલિંગ એ કરતાં આપણે વર્ષોથી કરીએ છીએ, પણ એને એક પ્લેટફોર્મ આઈએફજેડીના ફેશન શો થ્રુ મળે, એટલા મેઇન પર્પઝથી આપણે. True. So where do you see Sadhguru in future? તમે ક્યાં જોવો છો સદગુરુને? Actually, not just in India, we are planning in Dubai only. Okay. નેક્સ્ટ પ્લાન અમારો રાજકોટમાં તો એક છે જ કે જે ફેમિલી શોપ કરી શકીએ આખી. નેક્સ્ટ પ્લાન દુબઈમાં છે કે આપણે જે વર્ક આપી છીએ, શોચમાં જે કોમ્બિનેશન્સ આપી છીએ, એ બધું ગ્લોબલી માર્કેટ જોઈ શકીએ આપણે પોતાની સદગુરુની. એટલે પછી પ્લાનિંગ છે જ અત્યારે નેક્સ્ટ. So હવે અમે દુબઈ જઈને શોપિંગ કરશું ફેબ્રિક્સ. No, thank you so much for being with us and thank you so much for sharing your knowledge and experience. Thank you so much for inviting us. Thank you.